આપણા પાર્થ વોટરફોલ વિશે ઢોર અને જે બધા જનાવર નાહે છે એનું પાણી નીકળે છે અને કોરું કંઈ નથી. આના લીધે આ નહાવાથી 2 વ્યક્તિની જાન ગઈ છે. બરાબર. આ એટલું બધું ગંદુ પાણી આવે છે અને દીપડાનો ત્રાસ છે. ગામડામાં દીપડા નીકળી પડે છે સાંજે 6 વાગે તો નાના બાળકનું કોઈ ખેંચી જાય એની જવાબદારી કોની? હમણાં ગામડામાં દીપડાનો બી ત્રાસ છે, કેમ કે જનાવર બી રહી છે, પાણી પીવા બી આવે અને કોઈને ખેંચી જાય, કોઈને નુકસાન થાય છે. અને 24 કલાક 36 કલાક એને શોધખોળ કરી હતી ત્યારે એમની કઈ લાશ મળી હતી. કોની કાઢી બી કેવી રીતે શકીએ? એકદમ પાણી વધારે છે તો સ્લીપ ખાઈને જતા રહે છે, પથ્થર તૂટી જાય, માથું ફૂટી જાય, એવું છે, એકદમ ચીકણું થઈ જાય છે સાહેબ. અને અહીંયા તમે તમારી ફેમિલી જોડે આવો, એમાં તમારા ફેમિલીનું કોઈ પણ સદસ્યને ન બનવાનું બની ગયું તો એનો જવાબદાર તમે પોતે થાવ. કેમ છો મિત્રો? મજામાં? બધા મજામાં થશો. અને આપણે નવો વિડીયો યુટ્યુબમાં લઈને આવી ગયા છીએ. તમે બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તાકે આવા નવા વ્લોગ વિડીયોમાં આવતા રહે. અને આજે આપણે જવાનું છે પાર્થ વોટરફોલ. અને વોટરફોલ છે કે શું છે તમને ખરેખર આ વિડીયોમાં જાણવા અને જોવા મળે છે. જેમ આગળના વિડીયોમાં રવિવારી બજારમાં, સુરતની રવિવારી બજારમાં શું હતું શું નહીં તમને જાણવા જોવા મળ્યું. ઘણા વિડીયોમાં આગળ વિડીયો વ્યૂ વધારવાટું આ છે તે છે બધું કરે. બાકી આપણે જે છે એ દેખાડીશું. અને આગળ વિડીયોમાં ખાસ જોતા રહીજો, બન્યા રહીજો. અને મા મેલડીના દર્શન કરીને હવે નીકળવી છે. તો બોલો મા મેલડીની જય. બન્યા રહેજો આગળ વિડીયોમાં, જોતા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આગળ આ વિડીયોમાં જો મને મોટિવેશન મળે છે તો આગળના વિડીયોમાં ભાણાભાઈ હિલ સ્ટેશનના વિડીયો આવશે. તો આ વિડીયો તમે જરૂર સપોર્ટ કરજો તાકે હું આગળનો વિડીયો બનાવું અને તમારી માટે મૂકું. અને અત્યારે હું સોલો ટ્રીપમાં છું અને આપણી ગાડી અહીં ઊભી છે અને આપણે હવે અહીંથી નીકળવાનું છે. મા મેલડીના દર્શન કરીને કામરે છોકરીથી આગળ ઊભો છું. તમે જો કે વિડીયોમાં જોયું છે અને આગળ મળ્યું છે. મિત્રો આપણે મા મેલડીમાંના દર્શન કર્યા, દર્શન કરીને આપણે નીકળ્યા છીએ. અને તમે આગળ વિડીયોમાં દર્શન કરી લેજો મા મેલડી ઉગતાપુરના મા મેલડીના દર્શન. અને આગળ વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. અને સુરતમાંથી કોઈ પણ જગ્યાથી તમારે કામરેજ આવી જવાનું. કામરેજથી આવીને તમારે જેમ હું લોકેશન નાખું છું, જેમ હું તમને વિડીયોમાં માહિતી આપું છું એ પ્રમાણે તમારે સીધું ગલતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને કે પાર્થ વોટરફોલ ત્યાંથી તમારે નીકળી જવાનું. સ્ટેપ બાય સ્ટેપ હું તમને આગળ વિડીયોમાં જણાવતો રહીશ. અને વિડીયોમાં મજા લો, વિડીયોમાં જોતા રહ્યો, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય જય મેલડી. મેલડીનું નામ લઈને આપણે નીકળીએ છીએ. તો મિત્રો આપણે પાર્થ વોટરફોલ પહોંચી ગયા છીએ. અને તમે આ નજારો જુઓ, કુદરતી વાતાવરણને તમારે ખાલી જોવા લાયક જેવું છે. હવે આમાં તો શું છે, આમાં કંઈ નાવા પડાય નહીં, આમાં જીવને જોખમ છે. બાકી અત્યારે પ્રશાસનનું એવું કહેવું છે કે અમે અંદર કોઈને જવા નથી દેતા. અને ખરેખર જવા જેવું છે નહીં. અહીંયા તમે ફેમિલીમાં આવો, ફેમિલીમાં તમે અહીંયા શું બનવાનું બની જાય એનું કાંઈ નક્કી નથી. તમે જો આ અમુક તો શું છે, લોકલ લોકો નાતા હોય. બાકી અહીંયા જવા જેવું છે નહીં. અને આગળ શું છે, અહીંયા તમે નાવ, અહીંયા ગંદુ પાણી, ખરાબ પાણી આવે. અને ખરાબ પાણીમાં તમે નાવ, ઇન્ફેક્શન લાગે. અને આગળ તેની અંદર 1.5-2 કિલોમીટર રોડથી તમારે અંદર આવવું. અને આ પાણી કાંઈ નાવા જેવું થોડું છે, તમે જુઓ. અને આગળ વોટરફોલ ન કહેવાય.
આ એક પાણીનું ઝરણું છે નાનું. વોટરફોલ તમારે જવું તો સાપુતારા વિયા જાઓ. અને આ પાણી એકદમ ખરાબ જ પાણી કહેવાય. આગળ તમે જોવો તો તમારે આગળ પશુ પક્ષી કાંઈ પણ ગાય ભેંસ મરી ગયું હોય એને આગળ નાખી દે. હવે એ પાણીમાં નાખે એટલે નથી સીધું અહીંયા આવે એટલે તમારે અહીંયા આવીને તમારે સીધું એ પાણી તમારે નાહવાનું. અને આગળ અત્યારે પ્રશાસન પોલીસ કોન્સ્ટેબલ સાહેબ દેખાય છે, અંદર કોઈ નાહવા નથી દેતા. અને આપણે એ માટે જ આવ્યા છીએ કે આ ખરેખર નાહવા જેવું છે કે નહીં, અને ખરેખર અહીંયા નાહવા જેવું નથી, જોવા જેવું છે. અને આવા પાણીમાં તમે ખરેખર નાહો તો અહીંથી તમે ક્યાં નીકળ્યોનો તમને કોઈને આઈડિયા છે નહીં. અહીંયા 2 મિનિટની મજા, બાકી બહુ મોટી સજા ભોગવવી હોય તો તૈયાર થઈને આવજો. બાકી પરિવાર સાથે ન હોય, અહીંયા દોસ્તારો લઈને હોય અને આવું તો ખરેખર અહીંયા નાહવા જેવું નથી. મારું તો માનવું એવું છે અહીંયા નાહવાનું નહીં. તમારે આવો આડે દિવસે કોઈ પણ સમયે ટાઈમે તો ખાલી જોવો દૂરથી, અને દૂરથી જોઈને જતા રહ્યો. અહીંયા પાણી છે, આ પાણીમાં તમારે પગ લીપસી જાય તો ન થવાનું થાય. એટલે મહેરબાની કરી તમે આવો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. આવો જોવો અને જોઈને જતા રહ્યો, એમાં તમારી માટે સારું છે. બાકી હમણાં ઘણા સમયથી વર્ષ દિવસથી આમાં 2-3 જણાના ભોગ લઈ લીધા છે. આ પાણી કાંઈ સારું છે નહીં સાહેબ. આ પાણી તમે જુઓ કેટલું ખરાબ પાણી છે. તો આનાથી હાલ્યો જાઉં છું. જો આગળ ખરાબ પાણી આવે, ગાયું ભેંસ્યું પક્ષી, ગાય ભેંસ પક્ષી મરી ગયા હોય ત્યાં નાખી દે. એ પાણી અહીંયા આવે, અહીંયા તમે બધા નાવ. આગળ કેમિકલ પણ નાખી દે, એ અહીંયા આવે અને અહીંયાથી તમે નાવ. એટલે શરીરમાં ઇન્ફેક્શન કેટલા થાય, માંદા પડો, રોગચાળો ફેલાય. એટલે આ પાણી કાંઈ નાહવા જેવું છે નહીં. અને આ વોટરફોલનો જ કહેવાય મિત્રો. આ એક અહીંથી આવે છે પાણી, અને આ એક ડેમ છે. ડેમ તૂટી ગયો છે જો હાલમાં. અને એક આ પથ્થર પહાડ છે, અને અહીંથી તૂટી જાય એટલે સીધું તમારું પાણી જતું રહે, તાપીમાં જોઈન્ટ થઈ જાય. એટલે મિત્રો ધ્યાન રાખો, ફેમિલી સાથે આવો તો અચૂક ધ્યાન રાખજો. બાકી તમને આગળ વિડીયોમાં બન્યું જોતા રહેજો. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે થોડોક આગળ ભાગીએ, કારણ કે આપણે કાંઈ રેનકોટ નથી લેવા, નથી છત્રી બત્રી લેવા કાંઈ. અત્યારે મારી સિવાય આટલામાં કોઈ છે અને બાકી 2-3 જણા છે નાવાવાળા છે. મિત્રો આ વિડીયો તમારી માટે ઇન્ફોર્મેટિવ લાવ્યો છું. આ વિડીયો જોતા રહેજો આગળ. અને આ ચોમાસાના ટાઈમમાં અહીંયા આવવું નહીં મિત્રો. મિત્રો કાકા એમ કે છે હમણાં અહીંથી 2 જણા પડી ગયા. જો આ એક જે છે ને આ લીલ ટાઈપના પથ્થરો, અહીંયા તમે મૂકો એટલે અહીંથી તમે જતા રહ્યો. અને આમાં ગટરનું પાણી આવે. અને આ લોકોને શું છે, એનો ધંધો છે, એનો ધંધો છે એટલે એ લોકો આવે, એનો ધંધો કરવાનો. બાકી એ લોકો મિત્રો વરસાદ ભૂકા કાઢી નાખ્યા હો. એ ત્યાં બાવળની નીચે આવી ગયા છે. અને આ જે 4-5 જણા છે એને તરો મળીને આવ્યો. એ લોકો એનો ધંધો છે માછીમારોનું છે. અહીંથી માછલી પકડીને બજારમાં વેચે. એ લોકોનું એ કામ છે. બાકી અહીંયા મારી સિવાય કોઈ છે નહીં, તમારા ભાઈ સિવાય કોઈ છે નહીં મિત્રો. અને આગળ સાહેબ જો કે કોઈને આવાજ નથી દેતા. અહીંયા મારું તો એવું માનવું છે કે અહીંયા ના અવાય, અહીંયા બહુ રિસ્કી છે. અને આગળ જે આ જે પથ્થર છે ને આ આખો લીલ વળી ગયો છે. અહીંથી માણસ ગમે ત્યારે લપસીને જતા રહે. આ લોકો તો તરવૈયા છે, એ તરીને નીકળી જાય. બાકી આ પાણીનો ફોર્સ બહુ છે એટલે અહીંયા બહુ હાનિકારક છે. એટલે બધા વિડીયો મૂકે પાર્થ વોટરફોલ, પાર્થ વોટરફોલ. ખરેખર તમને યુટ્યુબ ચેનલમાં પાર્થ વોટરફોલમાં તમારા ભાઈએ જે દેખાડ્યું એવું કોઈ નહીં દેખાડે. અને આગળ જો સાહેબ મળે તો સાહેબને પણ આપણે વિડીયોમાં લઈ સાહેબે શું કે તેની જાણજો. અને એ લોકો એની ડ્યુટી કરે છે, વરસાદમાં ત્યાં બેઠા છે. આપણે વરસાદમાં વિડીયો નથી બનાવી શકતા, પણ અહીંયા આ રીતનું વાતાવરણ છે. હવે આપણે આગળ વધશું. તમે પાર્થ વોટરફોલ જોઈ લીધો અને આની જે હકીકત હતી એ તમને મેં કીધી. તમારો ભાઈ થાકી ગયો છે, પણ આપણે વિડીયોમાં કન્ટિન્યુ જોતા રહીજો.
જોવા જેવું જાણવા જેવું જ મળે. અને આગળ આપણે ગલતેશ્વર મહાદેવના દર્શન કરીશું. અને તો મિત્રો સાહેબ તમને જણાવે કે અહીંયા ખરેખર શું છે જાણવા જેવું. સાહેબ તમે શું કહેવા માંગો છો આપણા પાર્થ વોટરફોલ વિશે? આ પાર્થ વોટરફોલ નથી, આ ગંદુ પાણી છે. ઢોર અને જે બધા જનાવર નાય છે એનું પાણી નીકળે છે અને કોતરડું કે ગામના ભાષામાં આપણે કહીએ તો કોતરડાનું પાણી છે, બીજું કંઈ નથી. આના લીધે આ નહાવાથી 2 વ્યક્તિની જાન ગઈ છે. બરાબર છે. આ કોઈ બી વિડીયો બનાવ્યો હોય પાર્થ વોટરફોલમાં ખોટી રીતે બનાવ્યો છે, કેમ કે અહીંયા છે ને પાણી, આ જે પાણી નીકળે ને એનું બધું જોવું જ જાય છે, કેમ કે એનાથી જાન જાય છે. પગ બી લપસી જાય તો બી વ્યક્તિ જતું રહ્યો. નાના છોકરાઓને બધા બાળકોને લઈને આવે છે. બરાબર છે. અને કોઈ વ્યક્તિ પગ લપસી ગયો અને એનાથી એને જાન જઈ શકે છે અને એને ગંભીર ઈજા થઈ શકે છે. કારણ કે અહીંના ગામના સ્થાનિકો બી બી છે. એ લોકો માછલી પકડવા જાય ને તો એ લોકોને બી બીક લાગે છે, કેમ કે તરવાવાળાને બી તરી નથી શકાતું. કેમ કે આ એટલું બધું ગંદુ પાણી આવે છે. અને પેલું વરસાદમાં કેમ ગામડામાં અંદર પાણી આવે એવી રીતના પાણી છે, ખાલી પથ્થરોને એવું છે. બરાબર છે. એના લીધે લોકોનું જાન જાય છે. આવું ના કરવું જોઈએ, કેમ કે આ વોટરફોલ નથી, આ કંઈ બનાવેલું નથી, વસ્તુ નથી. આ ખાલી પથ્થર છે અને પાણી જતું છે એનું છે. આ વિડીયો બધા આવે છે જોવા માટે. ખરેખર નહીં આવું, કોઈનું જાન જાય એવું થાય, કોઈને નુકસાની થાય એવું કામ નહીં થવું જોઈએ, કેમ કે જાન બધા માટે એ કહેવાય. કોઈનું એવું જીવ જવું જોઈએ એવું કામ ના થવું જોઈએ, કેમ કે આ બધું ખરાબ છે. ખેતર છે, લોકોના ખેતર છે ને, એથી પેલું કેમ ગામડામાં આપણે પાણી વહે છે એવું રીતના પાણી જ છે બધું. ખોટી રીતે આ બધું બનાવી દઈને વોટરફોલ કરીને આ બધું ખોટું ઉપજાવેલી વસ્તુ છે. અમને બી બંદોબસ્ત મૂકવામાં આવે છે, કેમ કે લોકોને અમે રોકીએ છીએ કે ના તમે ના જાઓ. ફેમિલી લઈને આવી જાય છે, નાના બાળકોને લઈને આવી જાય, અને કોઈ બાળકનો પગ લપસી ગયો તો તરી બી નહીં શકાય, કંઈ નીકળી બી નહીં શકે. આવું ન થવું જોઈએ. આ વોટરફોલના નામે ખોટી રીતે બધાને બહેકાવીને બધા અહીંયા આવે છે, એ ખોટું છે. તમે જવું હોય તો ગીરા ધોધ છે, બધું ફરવા જાઓ, બહાર જાઓ અને એન્જોય કરો, સારી રીતે એન્જોય કરો. કંઈ ના કે કોઈને ઈજા થાય, કોઈને મૃત્યુ થાય એવું ના કરો. અમારે તો સલામતી એટલી છે કે લોકો ના આવે અને આ જગ્યા પર ખોટી રીતે હેરાન થાય અને કોઈ અહીં ગુમ થઈ જાય. આજુબાજુ જંગલ છે અને દીપડાનો ત્રાસ છે. ગામડામાં દીપડા નીકળી પડે છે સાંજે 6 વાગે તો નાના બાળકનું કોઈ ખેંચી જાય એની જવાબદારી કોની? હમણાં ગામડામાં દીપડાનો બી ત્રાસ છે, કેમ કે જનાવર બી રહે છે, પાણી પીવા બી આવે અને કોઈને ખેંચી ગયા, કોઈને નુકસાન થાય એવું પણ થઈ જાય છે. બરાબર. એટલે આ ભાઈ વ્યક્તિએ કીધું, અમને કીધું કે આ ભાઈ અમે એમને સપોર્ટ કરીએ છીએ કે આવું ન થવું જોઈએ. આ ખરેખર કોઈને નુકસાન થાય એવું ના કામ થવું જોઈએ અને આને બંધ થવું જોઈએ. અમે તો એ જ ઈચ્છા રાખીએ છીએ, કેમ કે હવે લોકોને જાણકારી રહેવું જોઈએ કે આ બધું નુકસાની થાય છે. અમારે તો સહી સલામત સુરક્ષા અમારું પહેલું અભિપ્રાય છે, પણ એના લીધે કોઈને બી કંઈ બી થતું હોય એવું ન થવું જોઈએ. અને 2 વ્યક્તિ ગયો, ગામના વ્યક્તિ બી ડૂબી ગયા છે અને 2 વ્યક્તિ બી ડૂબી ગયા છે. અને 24 કલાક 36 કલાક એને શોધખોળ કરી હતી, ત્યારે એમની કંઈ લાશ મળી હતી. બરાબર. બર્થડે પાર્ટી મનાવવા આવ્યા અને પગ લપસી ગયો અને એની જાન જતી રહી છે. અને કોઈ બી એવું નથી, કોઈ ગામનું વ્યક્તિ બી પગ લપસી જાય તો બી એ થઈ જાય. લોકો બી બીતા છે. તો એવું ના થવું જોઈએ. વોટરફોલ જોવા જાય છે, વિડીયો સેલ્ફી બનાવે છે, લપસી જાય છે તો કોઈની કાઢી બી કેવી રીતે શકીએ? એકદમ પાણી વધારે છે તો સ્લીપ ખાઈને જતા રહે છે, પથ્થર તૂટી જાય, માથું ફૂટી જાય એવું છે, એકદમ ચીકણું થઈ જાય છે સાહેબ. અને અહીંયા તમે તમારી ફેમિલી જોડે આવો, એમાં તમારા ફેમિલીનું કોઈ પણ સદસ્યને ન બનવાનું બની ગયું તો એનો જવાબદાર તમે પોતે થાવ. એટલે બને ત્યાં સુધી અહીંયા આવવા જેવું છે નહીં, જોવા જેવું છે નહીં. તમે સલામત, લોકો સલામત, અમે તો એ જ ઈચ્છીએ છીએ, શાંતિ રહે અને આવું ન થવું જોઈએ. કેમ કે આ બધું ખોટી રીતે ભ્રમિત કરેલું છે વિડીયો બનાવીને વોટરફોલ. ખરેખર આ વોટરફોલ જેવું નથી. વોટરફોલ જ જોવું હોય તો તમે ગીરા ધોધ છે, એવું કુદરતી રમણીય જે બધું સૌરાષ્ટ્રમાં છે, ગીરા ધોધ છે, આપણે ઘણી જગ્યાએ એવું બધું છે, ત્યાં જાઓ અને ફેમિલી સાથે જાઓ અને દૂર રહો, સતર્ક રહો. પણ